ચાલો બચ્ચા પાર્ટી, એક સવાલ પૂછું છું તમને, કોણ જવાબ દેશે? પહેલો સવાલ તને. આપણે પહોંચી ગયા છીએ આણંદની મોટી શાક માર્કેટમાં. ચાલો તમને આણંદની શાક માર્કેટ. અને અહીંયા આપણે પૂછ્યું મંદિરમાં, તેમ કે છે અસંખ્ય મોર છે. આ જોઈ લો, તમને બધા અવાજ સેલ નાખવાના. કેટલા જાતના કાકા કીધું તમે સેલ આવે છે? 500 જાતના. બોક્સ તો મારી જોડ ભરેલા છે. એટલી નાની મોટી સાઈઝ ના તમને સેલ દેખાડો. આ જોઈ લો કેટલી. અને અહીંયા સુંદર મજાની યુનિક કાર પણ છે, તમે જોઈ લો. છે ને કાર? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય માતાજી અને હર હર મહાદેવ. તો બધાનું સ્વાગત છે નવા જ ફ્રેશ વ્લોગમાં આણંદથી. અને આજે છે શનિવાર અને વાગ્યા છે સવારના 11:30. અને હવે જઈ છીએ આણંદની માર્કેટમાં. જોવી હવે સવારનો માહોલ કેવો છે. રાત્રે તો અંધારું બહુ થઈ ગયું હતું, એટલે તમને આખું આણંદ આજે બતાવવાના આપણે પ્રયત્ન કરશું. આશા રાખીએ કે તમને કાલનો વ્લોગ ગમ્યો હશે. ચાલો, આપણી રામપ્યારી થઈ ગઈ છે રેડી, બેસી જઈએ ગાડીમાં. અમારી ત્રિપુટી આવી રહી છે. આ જોઈ લો, સાયકલિંગ કરવા ગયા હતા. શું કર્યું કાવ્ય? કોણ ફર્સ્ટ આવ્યું? હું. અને આરવભાઈ સેકન્ડ. આરવભાઈ લેડીઝ સાયકલ ચલાવે છે અને આ કનિષ્ક આવી ગયો છે. કઈ વાંધો નહીં. ચાલો, જો આરવભાઈ પહોંચી ગયા છે સાયકલિંગ કરવા માટે. હાલો હવે આપણે જઈ માર્કેટમાં. જાવું છે આવું તારે? ના હો બેટા, નહીં આવવાનું. બાય. આપણે અત્યારે આવી ગયા છીએ આણંદના ડીમાર્ટમાં. અને આ છે અહીંયાનું ગરનાળું, અને ગરનાળાની એક્ઝેક્ટ બાજુમાં જ છે આ ડીમાર્ટ. ચાલો હવે જઈએ અંદર ડીમાર્ટમાં. થોડી ઘણી વસ્તુ લેવાની છે. ચાલો ડીમાર્ટમાં. આ બધા છોકરાઓનું રિઝલ્ટ બહુ જ ખરાબ આવ્યું હતું, એટલે આ બધા છોકરાઓને બહાર ડીમાર્ટમાં ટીંગાડી દીધા હતા. એટલે બધાને કહું છું રિઝલ્ટ સારો લાવવાનું હો. તો અડધી કલાક ડીમાર્ટમાં ફર્યા અને ફાઇનલી વસ્તુ ઘણી બધી લીધી, પણ એટલી બધી લાઈન હતી કે બધી પાછી મૂકી દીધી. એ ભગવાન ક્યાં જુલુમ કે બિલિંગ માટે બીજી અડધી પોણી કલાક થયું હતું. એટલે જે કામની વસ્તુ હતી એ હવે એવું નક્કી કર્યું કે પાછા બીજી વાર આવશું ને ત્યારે લેશું. હાલો હવે જઈએ બીજી ક્યાંક. આપણે પહોંચી ગયા છીએ આણંદની મોટી શાક માર્કેટમાં. ચાલો તમને આણંદની શાક માર્કેટ બતાવું. અને અહીંયા બધા ખરીદી કરવા આવી ગયા છે ભાઈ શાક માર્કેટની. અમારા કૃષ્ણા મેડમ, એના બેન, મોટા બેન ને બધી મરચાની સાઈઝ જો છે ને, ગજબના મરચા છે, કોથમરી, ધાણા. બહુ મોટી માર્કેટ છે આખી આણંદની શાક માર્કેટ. ફાઇનલી બટેકા લઈ લીધા. બધે એક જ ભાવ છે, 70 ના 2.5 કિલો, 150 રૂપિયા દેગા. હાલો હવે આગળ જઈ કંઈક બીજું બધું લેવા માટે. દૂધી, કારેલા. કારેલા કોના કોના ફેવરેટ છે? ના અમારા મિત્ર. જોઈ લો કોબી, રીંગણા. રીંગણા શું ભાવ છે આવડા? 40 ના કિલો છે. 40 ના કિલો છે. ઓકે, વેરી ગુડ. બધે રીંગણા જો નાના નાના દેશી રીંગણા મળે છે ભાઈ. ભાઈ જમાવટ છે. અને આ આપણે સુરેન્દ્રનગરમાં મળે એવા રીંગણા છે. આખું માર્કેટ છે સરગવાની સિંગ ને ગવાર, દૂધી, કાકડી. ઘણી મોટી માર્કેટ છે. હવે જોવી માર્કેટમાં થોડી ઘણી ખરીદી કરી લઈ, પછી તમને બતાવીએ આગળ ક્યાં જઈ છે આપણે. અહીંયા ચોળી લઈ લીધી છે. આ ચોળીનું શાક લાગે છે હે ને? હે ચોળીનું શાક? બટેકાનું શાક છે. ઓકે ભલે, હાલો તારે. હવે સખત ગરમી હતી બહાર, એટલે ફટાફટ આપણે શાક માર્કેટમાં ખરીદી કરી નાખી અને ઠંડુ પાણીની બોટલ લઈ લીધી. એટલી બધી ગરમી થાય છે. શું લીધું રાતના પ્રોગ્રામ માટે? પુદીનો અને કોથમરી મરચા. શેના માટે? પાણીપુરીનો પ્રોગ્રામ છે ભાઈ. રાત્રે છે પાણીપુરીનો પ્રોગ્રામ. હાય હાય, ઇતના સુકૂન. બધા પહોંચી જજો આણંદની અંદર પાણીપુરી ખાવા માટે. ચાલો વ્લોગમાં બન્યા રહેજો. હજી ચડી ગઈ ઊંઘ ચડી ગઈ. માર્યા વગર બાયણું હોય લોક માર દો અંદર. ગાડીની ચાવીના સેલ નાખવાના. કેટલા જાતના કાકા કીધું તમે સેલ આવે છે? 500 જાતના. બોક્સ તો મારી જોડ ભરેલા છે. એટલી નાની મોટી સાઈઝ ના તમને સેલ દેખાડો. આ જોઈ લો કેટલી બધી સાઈઝ ના સેલ આવે. ડાયાબિટીસ મશીન ના સેલ, દરેક ગાડીઓના, BMW ગાડી, બધી ગાડીઓના સેલ રાખો તમે. બધી બોર્ડ જ મારી. વાહ ભાઈ વાહ, તમને બોર્ડ બતાવું જો.
દરેક કંપનીના ઘડિયાળ રિપેરિંગ કરનાર તથા વેચનાર અને સેલ બદલી આપવામાં આવશે. દરેક કંપનીના ગાડીના રિમોટના સેલ બદલી આપવામાં આવશે. વર્ધમાન વોચ એન્ડ કાવ. ભાઈ ભાઈ સારું પૈસે હમ બે ભાગીદારી થઈ જતા સારું પૈસે. સરસ સરસ, કાકાનું કામ સરસ છે. એ સુરેન્દ્રનગર રહે છે. સુરેન્દ્રનગરમાં જૈન લોકો બહુ અહીં બધી બહુ હશે સુરેન્દ્રનગર. એમ ને, સરસ સરસ. પછી અમે પહોંચી ગયા હતા આણંદના પ્રખ્યાત એવા યોગેશ ખમણ હાઉસમાં. ભાઈ ખરેખર એકદમ ફેમસ છે આવડી આ દુકાન. તમે આણંદમાં આવો તો યોગેશના ખમણ ખાવાનું ભૂલતા નહીં. આપણે બે પ્રકારના ખમણ લીધા હતા. એક હતા રેગ્યુલર ખમણ અને એક હતા ટમટમ ખમણ એટલે કે તીખા ખમણ. અને એની સાથે ભાઈ મરચા ને ચટણી ને કઢી ને ભાઈ જમાવટ હતી. એકદમ સુપર ખમણ હતા હો. તો ચાલો ફાઇનલી લક્ષ્મી ટોકીઝ. ખમણ લઈ લીધા છે. મેફેર રોડ ઉપર આવડું આવેલું છે. અને આ છે જોઈ લો આણંદની આખી માર્કેટ અત્યારની. આ કયો રોડ છે? મેફેર મેફેર રોડ. અને સરસ મજાનું અહીંયા સર્કલ આવી રહ્યું છે. અહિંસા ચોક. હિંસા ચોક, અહિંસા. અહિંસા ચોક. ભાઈ અહિંસા ચોક આ છે આણંદનો અહિંસા ચોક. ચાલો બધા જમવા. જમવામાં છે રોટલી, બટેકાનું શાક, કેરીનો રસ અને 2 જાતના ખમણ. હાલો બધા બચ્ચા પાર્ટીને અમે બધા જમવા બેસી ગયા છીએ. ચાલો તમે પણ બધા જમવા માટે. શું કરો હે? તમારે ત્રણેને ગેમ જ રમવાની વેકેશનમાં ફૂલ એન્જોય હે? હાલો હવે ક્યાં જવાનું? બહાર જવું છે ને આટો મારો? હા, શું જોવા જવાનું છે? ઝૂ 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 ઝૂ. ચાલો બધા ચા ને નાસ્તો કરવા માટે. આપણી ચા થઈ ગઈ છે રેડી અને મારા મેડમે થઈ ગયા રેડી. ક્યાં જવું છે? પાણીપુરી ખાવા માટે. લે હાલ, તારે ખાવાની જ પાણીપુરી હે? કઈ વાંધો નહીં. જો ચા ને ટોસ્ટ નું બધું કામકાજ ચાલુ છે. તારે પાણીપુરી ખાવાની છે? નથી ખાવાની. તારે આરવ હે? ભાઈ મેજોરિટી પાણીપુરી વાળા છે એટલે જોવી હવે આણંદની પાણીપુરી તો ટ્રાય કરશું તે. પણ બીજે ક્યાંક અમે ફરવા જઈએ છીએ, ક્યાંક સારી વસ્તુ તમને બતાવવાના પ્રયત્ન કરશું બ્લોગમાં પહેલા. ચાલો બચ્ચા પાર્ટી, એક સવાલ પૂછું છું તમને, કોણ જવાબ દેશે? પહેલો સવાલ તને. તારું નામ શું? કનિષ્ક. તમારા 3 માંથી ડાયું કોણ? હે કનિષ્ક, તું ડાયો? તમારા 3 માંથી ડાયું કોણ? તું. અને કાવ્ય, તમારા 3 માંથી ડાયું કોણ? કનિષ્ક. ઓકે, એટલે કનિષ્ક જીતી જાય છે. ડાયામાં 2 પોઈન્ટ મળ્યા છે. કઈ વાંધો નહીં. હાલો હવે વ્લોગમાં બન્યા રહેજો. તમે ડાયામાં જોયું, ડાયાની અંદર આ કનિષ્કને 2 પોઈન્ટ મળ્યા, આરવને 1 પોઈન્ટ અને કાવ્યને 0 પોઈન્ટ. હવે ત્રણેયમાંથી તોફાની કોણ છે? કનિષ્ક, કાવ્ય અને ઓહ, કાવ્ય ઇઝ ધ જીપ ખડી મેરી થાણે દે વિચ બગનર. હિપ હિપ. તો ભાઈ સૌથી ડાયામાં જીતી ગયો છે કનિષ્ક અને સૌથી તોફાનીમાં જીતી ગયો છે કાવ્ય. અને આરવ, યુ આર દઈકા ફોદા. આપણે નાના હતા ત્યારે ક્રિકેટ રમતા હોય ને એટલે જે છેલ્લો પ્લેયર વધે ને એને એમ કે આ દહીમાં ફોદું, બેહમાં રમે. એટલે અમારા આરવભાઈ ડાયા છે ને તોફાની છે. કઈ વાંધો નહીં. આ તો એક બધી હસી મજાકની વાત હતી. ચાલો હવે જવું છે ને ફરવા? ઓકે, ચાલો હવે બધા આવે એટલે નીકળી જાય ક્યાંક ફરવા માટે. અરે ઓહો હો, ભાઈ ભાઈ, બસ બસ, તોફાન નહીં, તોફાન નહીં, તોફાન નહીં. આપણે એક ચેલેન્જ રમવાની છે હવે. આજના વ્લોગમાં રમી, કાલના વ્લોગમાં પાણીપુરી બનાવવાની છે. બરાબર છે? તમને ત્રણેયને આપણે એક ડીશમાં એક સરખી પાણીપુરી આપશું. જે સૌથી જલ્દી જીતી જશે એને આપવામાં આવશે ગિફ્ટ. રેડી છો ને? अब्बा नहीं मानेंगे. ધ જોશ. હાઉસ ધ જોશ. ઓકે, ચાલો મળીએ. તો ચાલો આપણે પહોંચી ગયા હતા મોગરી ગામમાં અનુપમ મિશન બ્રહ્મ જ્યોતિ મંદિરના દર્શન કરવા માટે. તમે જોઈ શકો છો સુંદર મજાનો મોર. આપણે મંદિરમાં એન્ટ્રી થતા જ આપણને મોર અને એકદમ રળિયામણું વાતાવરણ. આ જોઈ લો, ખરેખર બહુ સુપર છે. અને અમારા નાના વ્લોગર આવી ગયા છે. કાવ્ય પણ વ્લોગિંગ ચાલુ કરી નાખ્યું છે. એ કહે કે મારે ચાલુ કરી નાખવું છે માસા. મેં કઈ વાંધો નહીં, કરી નાખો વ્લોગિંગ ચાલુ. ચાલો, આ છે મંદિર. હવે તમને અંદર જઈને દર્શન કરાવીએ. જય સ્વામિનારાયણ. અને અહીંયા સુંદર મજાની યુનિક કાર પણ છે. તમે જોઈ લો, છે ને કાર. હવે આ બધાને છોકરાઓને કાર હલાવી છે પણ આપણને બેટા ન હલાવવા મળે દીકું. કઈ વાંધો નહીં, જોઈ લો
જૂના જમાનાની કાર છે, એકદમ મસ્ત એન્ટિક કારમાં જે આપણે જોવી છે ને એવી સરસ મજાની કાર છે આવડી. પાછળ પણ સીટ છે, વચ્ચે પણ છે, એટલે કદાચ કોઈ ચાલી ન શકતો મારા ખ્યાલથી એ લોકોને અહીંયા દર્શન કરવા આવવું હોય તો એ લોકો માટે અહીંયા સુંદર મજાની વ્યવસ્થા કરેલી છે. શું કહેવું આરો ભાઈ? કંઈ વાંધો નહીં, ચાલો દર્શન કરવા. અહીંયા સરસ મજાના હાથી છે અને આ છે મંદિર. ચાલો બધા દર્શન કરવા માટે. અને અસંખ્ય મોર છે અહીંયા. તમને કદાચ અવાજ આવતા હશે, મોરના એટલા બધા અવાજ આવે છે. અને અહીંયા આપણે પૂછ્યું મંદિરમાં તો એમ કહે છે કે અસંખ્ય મોર છે. આ જોઈ લો, તમને બધા અવાજ, અસંખ્ય મોર છે. એટલે ખરેખર એકદમ શાંત જગ્યા છે. આણંદ આવો તો આ મંદિરે ચોક્કસ ને ચોક્કસ પધારજો. ચાલો હવે સીધા તમને લઈ જાઉં દર્શન કરવા માટે. જય સ્વામિનારાયણ. અને અહીંયા આપણે પૂછ્યું મંદિરમાં તો એમ કહે છે કે અસંખ્ય મોર છે. આ જોઈ લો, તમને બધા અવાજ. જય ગણપતિ દાદા. સુંદર મજાના ગણપતિ દાદા અને પાછળ વિરાજમાન છે શિવ ભગવાન અને પાર્વતીજી. આખું ફેમિલી અહીંયા બિરાજમાન છે. જય ગણપતિ દાદા, જય મહાદેવ મહાદેવ. ભૂત પિશાચ નિકટ નહીં આવે, મહાવીર જબ નામ સુનાવે. હનુમાન દાદા અને પાછળ છે રામ ભગવાન અને સીતાજીના દર્શન. જય શ્રી રામ બધાને, જય હનુમાન દાદા. આખું મંદિર સરસ મજાનું મંદિર છે, તમે જોઈ શકો છો. ચાલો તમને દર્શન કરાવું મંદિરના. સૌ પ્રથમ દર્શન થઈ રહ્યા છે શાસ્ત્રીજી મહારાજના. બ્રહ્મ સ્વરૂપ સ્વામી શ્રી શાસ્ત્રીજી મહારાજ. જય શાસ્ત્રીજી મહારાજ. મધ્યખંડમાં બિરાજમાન છે શ્રી ગુણાતીતાનંદ સ્વામી, સહજાનંદ સ્વામી અને ગોપાળાનંદ સ્વામી. જય સ્વામી. અને ત્રીજા ખંડની અંદર આપણે અત્યારે દર્શન કરવા જઈ રહ્યા છીએ બ્રહ્મ સ્વરૂપ શ્રી યોગીજી મહારાજના. જય યોગીજી મહારાજ. સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ. અહીંયા ગરોડી બેન નું ફોટો સેશન ચાલુ હતું. મને લાગે છે મેરેજ નજીક હશે એના. गजब बेइज्जती है. અમારા છોટા વ્લોગર. ટીન 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 ટીન. અમારા મેડમ આવી ગયા છે દર્શન કરવા માટે. જય સ્વામિનારાયણ. પહોંચી ગયા છીએ આપણે ફેશન ફેક્ટરીમાં. અહીંયા અત્યારે 60% ડિસ્કાઉન્ટ છે એવું કહે છે. ચાલો, NY સિનેમાસ છે, વન સેન્ટર છે. હવે અંદર જઈને જોવી ખરેખર ઓફર છે કે નથી. ચાલો અંદર આટો મારીએ ફેશન ફેક્ટરીમાં. કપડા છે અહીંયા. સ્કેચર્સ ફ્લેટ 60% ઓફ. અત્યારે ડિસ્કાઉન્ટ ચાલુ છે. જોઈએ, હાલો અંદર છે. ચાલો આપણે આવી ગયા છીએ ચોકલેટ ખાવા માટે. કયું ખાવું તારે? ચોકલેટ એન્ડ કોન. ચોકલેટ એન્ડ કોન મંગાવ્યો છે, સોફ્ટી કોન. હાલો, હવે એટલી બધી ગરમી છે અને એટલો બધો બફારો છે અત્યારે આણંદમાં કે વાત ન પૂછો. એટલી સખત બફારો છે, પણ કઈ વાંધો નહીં. હાલો હવે ઠંડો ઠંડો આપણે સોફ્ટી કોન ખાઈ લઈ. મારા આરોભાઈનો તો આવી ગયો છે ચોકલેટ. કરો મોજ. હે લઈ લે, ટીશ્યુ લઈ લે.
પછી અમે પહોંચી ગયા હતા બીજા મોલમાં. અહીંયા બધા બ્રાન્ડેડ કંપનીના સ્ટોલ હતા અને નાના છોકરાઓ માટે અહીંયા ચકેડી રાઇડ્સ ને આખા મોલ ફરતા તમને જો આટા મરાવે એવી બસ ને જીપ ને બાઇક ને નાના છોકરાઓને ખરેખર મજા આવે એવું હતું. આ તમે જોઈ શકો છો સુંદર મજાની બસ અને અહીંયા બધા રિલાયન્સ ટ્રેન્ડ્સ ને બધી સારી સારી મેક્સ પેન્ટેલુન્સ જેવી તમામ પ્રકારની બ્રાન્ડ હતી. એટલે આની અંદર આપણે પહોંચી ગયા હતા મેક્સની અંદર. આરોભાઈની હાઇટ માપી કેટલી હાઇટ છે જો તો 4.5 ની ઉપર થોડીક છે એટલે 4.6 છે. આરો મારી માપી દે જોવા દે તો કેટલી છે, કેટલી આવે છે? પપ્પાને કઈ 5.8 લાગે છે. 5.8 યસ 5.7 ને 5.8 વચ્ચે છે. કઈ વાંધો નહીં. હાલો આરો માટે અત્યારે આવ્યા છીએ મેક્સમાં અને મેક્સમાં ટી શર્ટ લીધા છે આરો માટે ઓફરમાં હતા સરસ મજાના અને ઘણી બધી ઓફર્સ છે અહીંયા. મેક્સમાં વધારે મજા આવે એવું છે નહીં યારો? ચાલો પછી રાત્રે ડિનર કરવા માટે પહોંચી ગયા હતા આણંદની ફેમસ ફૂડ માર્કેટ એવી વિદ્યાનગરમાં. ભાઈ આણંદમાં આવો અને વિદ્યાનગરની અંદર તમે જો ફેમસ આના બધા ફૂડ ન ખાવ તો આણંદનો ધક્કો તમારો નકામો છે. અને આપણે મંગાવી હતી ભાઈ ઘણા ટાઈમથી આપણે ખાધું નહોતું અને સુરેન્દ્રનગરમાં બહુ જ ઓછું મળે છે એવી દાલ બાટી. ભાઈ જોઈને જ મોઢામાં પાણી આવી ગયું હતું. એટલી સુંદર મજાની દાલ બાટી 2 જાતની ચટણી સાથે હતી અને એ ભાઈ પછી આપણને બાટીનો ભૂકો કરી દીધો. એ ભાઈ બાટીનો ભૂકો કરતા હતા ત્યાં જ મોઢામાં આવી ગયું પાણી. रहा नहीं जाता. તો ચાલો આજનો વ્લોગ અહીં સમાપ્ત કરીએ છીએ. આશા રાખી કે તમને આજનો આ આણંદનો વ્લોગ ગમ્યો હશે. અમારા વ્લોગ ગમતા હોય તો વિડીયોને લાઇક અને શેર અને અમારી ચેનલ ઉપર જો નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. અને જો તમે ફેસબુક ઉપરથી જોતા હોય તો અમારા પેજને ફોલો કરીને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી મને રજા આપો. ગુડ નાઇટ. આભાર.